દેશમાં વર્ષ 2000 થી નેશનલ હાઈવે પર ટોલ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું. એ પછીથી તો અત્યાર સુધીમાં વાહન ચાલકો પાસેથી 2 લાખ કરોડ રૂપિયા ઉઘરાવાયા છે. પણ ઘણા નેશનલ હાઈવે એવા પણ છે જેના ખર્ચ કરતા વધારે વસૂલાત કરવામાં આવી હોય. દેશમાં કુલ આવા 9 નેશનલ હાઈવે જે માત્ર ગુજરાતમાં છે, જેમાં ખર્ચ બાદ કરતા પણ વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સની વસૂલાત એ થઈ રહી હોય, આજે પણ એ ચાલુ છે. અમદાવાદ જેતપુર, અમદાવાદ ઇન્દોર, સોમનાથ જેતપુર, આ તમામ હાઈવે એવા છે જે ટોલની વસૂલાત તો કરાઈ રહી છે, પણ રસ્તાઓના આજે પણ કોઈ ઠેકાણા નથી. આ સ્થિતિ લગભગ છેલ્લા 2 વર્ષથી આવીને આપણી સામે ઊભી છે. ટાર્ગેટ કરતા પણ વધુ કમાણી કર્યા પછી પણ કંપનીઓ ટોલ ઉઘરાવતા ખચકાતી નથી, અને એટલું જ નહીં પણ વધારાનું એક્સટેન્શન પણ માગે જાય છે. એક નિયમ એવો પણ છે કે 60 કિલોમીટરની અંદર 2 ટોલ નાકા ન હોવા જોઈએ, છતાં આ નિયમનું પાલન એ કંપનીઓ આજે પણ કરતી નથી. બીજી તરફ સોમનાથ ભાવનગર હાઈવેની વાત કરીએ તો એક તરફ કામ ચાલુ છે અને ટોલની ઉઘરાણી પણ થઈ રહી છે. ત્યારે અહીંયા સવાલ એ છે કે આવી કંપનીઓને ટોલના નામે એ લૂંટ કરવાનો પરવાનો આપે છે કોણ? ટોલ ઉઘરાવાય છે છતાં સારા રસ્તા જનતાને મળતા કેમ નથી? અને ટોલ ઉઘરાવતી કંપનીઓ પર કોઈનો અંકુશ નથી. આ તમામ વાતો જે તમારા સવાલો છે એનો જવાબ આજે મહામંથનમાં મેળવીએ. તો એક સાંસદે દેશની સંસદમાં સવાલ પૂછ્યો કે કેટલા એવા ટોલ નાકા આપણા દેશમાં છે, કેટલા એવા ટોલ રોડ આપણા દેશમાં છે જેના ઉપર સરકારે નિયત કરેલા કોન્ટ્રાક્ટમાં કીધેલી એક રકમ એ ટોલ કંપનીએ ઉઘરાવી લીધી હોય, અને છતાં પણ આજે પણ એ ટોલ પ્લાઝા પરથી ટોલ ટેક્સ ઉઘરાવાઈ રહ્યો હોય. આ સવાલના જવાબમાં કેન્દ્ર સરકારે એ સંસદમાં જવાબ આપ્યો કે ગુજરાતમાં, આખા દેશનો આપ્યો તો પણ હું ગુજરાતની વાત કરું છું, કે ગુજરાતમાં 9 નેશનલ હાઈવે છે, એની ટોલ ટેક્સની કમાણી હાઈવેના નિર્માણ કરતા વધુ થઈ ચૂકી છે. આ નેશનલ હાઈવે પર આ 4 પૈડાવાળી ગાડીઓને પણ ટોલ ટેક્સમાં છૂટ નથી. નેશનલ હાઈવેની વાત કરું છું. એટલે કે માનો કે લાખ રૂપિયાની કોઈ જૂની ગાડી લેનારો મધ્યમ વર્ગનો પરિવાર એ નેશનલ હાઈવેના આ 53 ટોલ પ્લાઝા જે આપણા ગુજરાતમાં છે એના ઉપરથી પસાર થાય તો નક્કી કરેલો ટોલ ટેક્સ ભરીને જ પસાર થાય છે. તો સામે પક્ષે પ્રત્યક્ષ રીતે ટોલ ટેક્સ ભરવામાં એ મધ્યમ વર્ગને પણ આવરી લેતું આ ટોલ નાકાઓનું માળખું દિવસે ને દિવસે એ ગુજરાતમાં એક્સપાન્શન થઈ રહ્યું છે, એટલે કે વધી રહ્યું છે. સરકાર એ જવાબ પણ આપે છે કે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 1464 કિલોમીટરના રોડને નેશનલ હાઈવેનો દરજ્જો મળી ચૂક્યો છે. આ વાતને બરાબર સમજવાની જરૂર છે. આનો મતલબ એવો થાય કે રાજ્યના તાબાના આ હાઈવે હતા જ્યાંથી ગાડીઓને ટોલ ભરવામાંથી મુક્તિ હતી. જ્યારથી આનંદીબેને છોડ્યું ને વિજયભાઈ આવ્યા એ સમય લગભગ 2016માં, તો 2016માં ગુજરાત સ્ટેટના હાઈવે હતા જેને 4 પૈડાવાળી ગાડીને, એ કારને એ ટોલ ભરવામાંથી મુક્તિ હતી. એ હાઈવે છેલ્લા 5 વર્ષમાં ગાડીઓને પણ ટોલ ભરવાના નેશનલ હાઈવેમાં કન્વર્ટ થઈ ચૂક્યા છે. આ કેન્દ્ર સરકાર એ સંસદમાં જવાબ આપી રહી છે, અને એ પર્ટિક્યુલર ગુજરાત વિશે આ જવાબ છે. તો આ ટોલ ઉઘરાવતી કંપનીઓ પણ એ શીખી ગઈ છે. સરકાર પાસે એવું રોતી રહે કે અમને ખોટ જઈ રહી છે, જ્યારે કે એના શેર હોલ્ડરને એક જ વર્ષમાં 70% ડિવિડન્ડ આપવાના દાખલા છે. તો કંપની ડિવિડન્ડ ક્યારે આપે? જ્યારે નફો કરતી હોય, જ્યારે કમાણી કરતી હોય. ખોટ કરતી કંપની ડિવિડન્ડ નહીં આપે. બીજી એક મોટી ફરિયાદ એ પણ છે કે ગુજરાતમાં ટોલ ટેક્સના ધોરણો એ દલા તરવાડીની વાડી જેવા છે. એટલે એની એ સ્થિતિ છે. હું સમજાવું કેવી રીતે. માનો કે અમદાવાદથી વડોદરાનો એક્સપ્રેસ હાઈવે એ ગુજરાતના સૌથી સારા હાઈવેમાંનો એક ગણીએ છીએ. ઘણા બધા લોકો જે ત્યાંથી પસાર થતા હશે, વડોદરાથી અમદાવાદ કે અમદાવાદથી વડોદરા વાયા એક્સપ્રેસ હાઈવે આવતા હશે, એને એ અનુભવ પણ થતો હશે. હવે તો ઘણા બધા એવા હાઈવે બન્યા, પણ હું એક નમૂના રૂપ કહું છું. ગુજરાતનો ભાગ્ય કોઈ માણસ હશે કે આ હાઈવે ઉપરથી પસાર નહીં થયો હોય. અમદાવાદથી વડોદરા જતા એ નેશનલ એક્સપ્રેસ હાઈવેની હું વાત કરું છું, NE1 જેને કહે છે. તો ત્યાં સામાનની હેરફેર કરતા વાહનો માટે ટોલ ટેક્સ એ કિલોમીટર દીઠ લગભગ 4 રૂપિયા છે. સમજો, એટલે કે એક ટ્રક એ અમદાવાદથી એક્સપ્રેસ હાઈવે પર એન્ટર થયો અને વડોદરા નીકળ્યો તો એને 400 રૂપિયા ટોલ ટેક્સ ચૂકવો હોય. તો વડોદરા હાલોલ હાઈવે આપણે ત્યાં બન્યો છે, તે સામાનની હેરફેર કરતા વાહન માટે 1 કિલોમીટર દીઠ આજુબાજુમાં 6 રૂપિયાના
એ ટોલ ટેક્સ દીઠ એ ટ્રકને ચૂકવવો પડે છે. તો 2001માં હાઈવે બનાવવાનો ખર્ચ મેં વાંચ્યું કે 170 કરોડ થયો. 9 વર્ષમાં એટલે કે 2009-10માં આ હાઈવે બનાવનારી કંપનીએ 800 કરોડ રૂપિયા ટોલ ટેક્સ ઉઘરાવી લીધો. 15 વર્ષમાં રોડ બનાવનારી આ કંપનીને 3000 કરોડ રૂપિયાની એ ટેક્સની આવક થવાનો અંદાજ છે. આ અંદાજ છે. જ્યારે કે એણે 15 વર્ષમાં એટલે કે 15 વર્ષ પહેલા માત્ર 170 કરોડ રોકાતા, તો રોકાણ 170 કરોડ રૂપિયા, 15 વર્ષમાં આ પૈસા એ કંપનીના 3000 કરોડ રૂપિયાએ પહોંચ્યા. એટલે કંપનીએ પહેલા એવું કીધું કે 2030 સુધીમાં પણ એને ખોટ જશે, એટલે સરકારને એ અમે એવું કહી રહી છે કે 2040 સુધી અમને ટોલ ટેક્સ ઉઘરાવવાની એ મંજૂરી આપો. તો રોજે ટોલ ટેક્સ ભરનારો માણસ એ ગિરનાય કે નહીં? જ્યારે સરકાર ન સાંભળે તો એને કોર્ટમાં જવું પડે. એ પાછું એ ફરિયાદ તો કોઈ કરતું જ નથી. એટલે હું નથી કરતો ને તમે નથી કરતા કે આટલો ટોલ ટેક્સ ઉઘરાવ્યા પછી અથવા મેં એ ભર્યા પછી એ વર્ષના 5 મહિના તો 3-3 ફૂટના ખાડા વટાવીને એ વાહન ચલાવીને જવાનું છે. એ પોતાના ખર્ચે ને પોતાના જોખમે. એટલે આજે આપણે મહામંથન કરવાનું છે કે આખરે આ ટોલ ટેક્સ વસૂલીની એ છૂટ આપી કોણ રહ્યું છે. આપણી સાથે 4 વક્તાઓ છે. શૈલેષભાઈ પરમાર છે, ભાજપના નેતા છે. હેમાંગભાઈ રાવલ છે, એ કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર છે. મોહનભાઈ રબારી છે, એ ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ છે. અને હસુભાઈ ભગદેવ છે, એ ઓલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સેક્રેટરી છે. તો ચલો હસુભાઈ, હું તમારાથી શરૂઆત કરું છું કે હું તો એક સામાન્ય માણસની વાત કરું કે એને એક રોડ ઉપરથી પસાર થતા સામાન્ય રીતે જે 90 થી 140-45 રૂપિયાનો ટોલ ટેક્સ ભરવો પડે છે, એ એવું વિચારે છે કે ચલો મને સારો રોડ મળે છે, માંડ વસાવેલી ગાડી મારે એ ગેરેજ ઉપર લઈ નથી જવી પડતી, તો એ સીધી રીતે એ ટોલ ટેક્સ ભરે છે. પણ તમે લોકો જે ટ્રક લઈને નીકળો છો, સામાન લઈને નીકળો છો, એમાં તો એ મધ્યમ વર્ગનો માણસ 2 રીતે દંડાય છે. એક તો એ કે ટ્રકનો માલિક પોતે તો ટેક્સ ભરે છે, પણ એ ટેક્સ એ સામાન્ય જે નાગરિક છે એના માલ સામાન ઉપર એ લાગવાનો છે. તો મારે સમજવું છે કે અત્યાર સુધી તમે સરકારોને કેમ ન સમજાવી શકા? સામાન્ય માણસનો તો કોઈ અવાજ નથી, તમારા તો બહુ મોટા મોટા એસોસિએશન હોય છે, તો તમે કેમ ન સમજાવી શકા કે અમે દેશની એ કરોડરજ્જુ છીએ, એક ખૂણેથી બીજા ખૂણે સામાન લઈ જનારા અમે લોકો છીએ. રોડની સ્થિતિને સુધારો, અને જે રોડમાં તમે ટોલ ટેક્સ ઉઘરાવી ચૂક્યા છો એ તમારી મૂડી નીકળી ચૂકી છે, એ કંપનીઓને કહી દો કે મેં એ ટોલ ટેક્સ ઉઘરાવવાનું બંધ કરે. હસુભાઈ. સમજાણો નથી સવાલ તમારો, કારણ કે કટક નહોતું થયું એટલે ફરીવાર પૂછું, તમને મારો અવાજ સંભળાય છે? હા. મારો સવાલ એ છે કે એક નેશનલ હાઈવે ઉપરથી પસાર થનારો ગાડીવાળો નાનો માણસ પ્રત્યક્ષ રીતે તો ટોલ ટેક્સ ભરે છે. ગાડી એના રોડમાં ખાડા છે તો બિચારો ગિન્નાતોય એ રોડમાંથી પસાર તો થઈ જાય છે. પણ તમે લોકો જે તમારા એસોસિએશન આવડા મોટા હોય છે, તમારો એક અવાજ હોય છે, સરકારો તમારું માનતી હોય છે, તમે કેમ અત્યાર સુધી ના સમજાવી શકા કે તમે આ રોડમાં ટોલ ટેક્સ ઉઘરાવવાના ત્યાં બંધ કરો જ્યાં ઓલરેડી એ ઉઘરાવી ચૂક્યા છે? આ તો મધ્યમ વર્ગના પરિવારને ડબલ માર પડી રહ્યો છે. તમે પણ જે ટોલ ભરો છો એ તો જે વાપરનારો માલ સામાન વાપરનારો મધ્યમ વર્ગનો માણસ છે એ એના ઉપર જ આવવાનો છે ને? એના ઉપર જ આવવાનું છે. આ ટૂંકમાં કન્યાની કેળે છે. અમે જે ટ્રાન્સપોર્ટેશન કરી છે સરવાળે કાઉન્ટિંગ કરી અને બધું પબ્લિક ઉપર જ આવે છે. પબ્લિક ઉપર ઓવરઓલ ભારણ છે. અમે આપે જે મને કીધું કે તમે કેમ કાંઈ કરી નથી શક્યા, અમે સરકારને અનેકવાર રજૂઆત કરી છે, પણ સરકાર એવું સમજે છે કે દૂધની ગાય છે ખટારા વાળા, ટ્રાન્સપોર્ટ વાળા, દૂધ આવે તે દોય જ રાખવાને, એ બંધ કરવા માંગતા જ નથી. આપે જે હમણાં કીધું કે આ 2 ટોલ પ્લાઝા વચ્ચે બરોડા અને અહીંયા આટલા રૂપિયાની રિકવરી થઈ ગઈ છે. આ છેલ્લા આંકડા કહું છું, 23-24માં 40,000 કરોડ રૂપિયાની એને આવક થઈ ગઈ છે. આ 2 ટોલ પ્લાઝા બરોડા હાલોલ અને મહેસાણા વાળા રોડ ઉપર, જે ખાલી જયારે બન્યા છે ત્યારે 515 કરોડના બન્યા છે. અમે અનેકવાર રજૂઆતો કરી. અચ્છા, આ 2 હસુભાઈ કેમેરાની સામે જોઈને બોલો. અમે અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છીએ. અમે કોર્ટમાં પણ જઈ ચૂક્યા છીએ. કોર્ટમાં અમારો કેસ ચાલુ જ છે અત્યારે.
પણ સરકાર અમારું સાંભળતી જ નથી. સિવાય અમારી પાસે કોઈ રસ્તો જ નથી. હવે છેલ્લે અમે સીએમ સાહેબને લેટર લખીને આપી દીધો છે કે આ 2 રોડના ટોલ પ્લાઝા બંધ કરો, નકર 21 તારીખથી અમે આ 2 ટોલનો બહિષ્કાર કરવાના છીએ. સરકાર આના ઉપર રોયલ્ટી લે છે. ગુજરાત સરકારના 22 ટોલ પ્લાઝા છે ગુજરાતમાં. એના ઉપર સરકાર એક વર્ષે 1% રોયલ્ટી, 5 વર્ષ થયા તો 5%, 10 વર્ષ થયા તો 10%. આજે 24 વર્ષ થયા આ રોડ ને થઈ ગયા, 24% રોયલ્ટી સરકાર લે છે. ઓકે, ચલો મોહનભાઈ, તો એક સામાન્ય માણસની લડાઈ પણ, મોહનભાઈ તમને પૂછું છું, એક સામાન્ય માણસની લડાઈ પણ તમારે લડવી પડશે. તમારા ખૂબ મોટા એસોસિએશન છે. તમે દર વખતે એ મારા જેવાને કહી દો કે અમે લોકો બહિષ્કાર કરવાના છીએ, હું આ ભાજપ કોંગ્રેસ વાળાને બેહાડી દઉં, બે તમને લોકોને લઈ આવું, પણ તમારાથી થતું કશું નથી. તમારાથી એક ઊંચા અવાજે બોલાતું પણ નથી. તમે કોઈને આંગળી પણ નથી ચીંધી શકતા કે આ ખોટું થઈ રહ્યું છે, જે તમારે જનતાના એ હિસાબ માટે, જનતાની લાગણી માટે, જનતાના સારા માટે તમારે બંધ કરવું જોઈએ. મોહનભાઈ. 100% સાચી વાત છે. અમે જનતા માટે ઘણી ખરી વાર આપને બી ખ્યાલ છે, આપની માધ્યમથી બી અમે લડવા માંગીએ છીએ, બરોબર. કારણ કે ટોલ ટેક્સ આપ જાણો છો, ટોલ ટેક્સ જે વધારે છે, આપ અમદાવાદથી જે બરોડા છે, બરોડા એક્સપ્રેસ, તેનો પર બસનો અમારે 450 રૂપિયા ટોલ ટેક્સ હોય છે. હવે 450 રૂપિયા ટોલ ટેક્સ છે, 450 જવાના, 450 આવવાના, એ તો પબ્લિક ઉપર જ રહેવાના છે, બરોબર. આના પહેલા મેં અગાઉ પણ રજૂઆત કરેલી છે, સીએમ સાહેબ જે બી રજૂઆત કરી હતી, પણ હજુ સુધી કોઈ રજૂઆત અમારી સાંભળવામાં જ નથી આવી. કારણ કે અમારે પણ એક બિઝનેસ કરવાનો છે, ધંધો કરવાનો છે, અને અમારે બીજું કે અમે પહેલા પબ્લિકનું વિચારીએ છીએ. જો અમારી ગાડી પર આપ જાણો છો ટેક્સ પણ એટલો બચે, ગાડીઓ પર લક્ઝરી બસનો આપ ટેક્સ જાણો છો, દર મહિને 40,000 રૂપિયા ટેક્સ હોય છે. એ ટેક્સ ભરવા છતાં રોડ ટેક્સ ભરવાનો, આ બધો ભાર પડે છે એક આમ જનતા, આમ નાગરિક ઉપર પડે છે. આ આપના માધ્યમ હું સરકાર સુધી પહોંચાડવા માંગુ છું. એ 100%ની વસ્તુ છે, અને આ લડત ખરેખર લડવી જોઈએ. આ પબ્લિક માટે છે, અમારા માટે જે બી ખર્ચા લાગે છે તે પબ્લિક ઉપર જ ચડે છે. ચલો ફાઈન. હેમાંગભાઈ, મુદ્દો એ છે કે આ એકને એક સવાલો, ચાહે એસોસિએશનના હોય, ચાહે એ સામાન્ય નાગરિકના હોય, ચાહે કોઈ પોલિટિકલ વ્યક્તિના હોય, એ સવાલોના જવાબ કેમ નથી, હું તો એ નથી સમજતો. અને છતાં પણ છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 1500 કિલોમીટરના સ્ટેટ હાઈવેમાંથી એ નેશનલ હાઈવેમાં એ હાઈવે કન્વર્ટ થઈ ગયા, જ્યાં ટેક્સ એક નાની 1 લાખ રૂપિયાની જૂની ગાડી લેનારા માણસે ભરવાનો નહોતો, અહીંયા ફરી પાછો એ પણ ટોલ ભરતો થઈ ગયો. પણ બધાને ખૂબ કમ્ફર્ટ છે, બધાને એટલે ખબર નહીં, એટલા બધા લોકો સમૃદ્ધ થઈ ગયા છે કે એને વાંધો નથી. 1 કિલોમીટર દીઠ 2 રૂપિયા 3 રૂપિયા એ ભરે, તો અહીંથી વડોદરા જવાના, એને જઈને આવવાના 200 રૂપિયા થાય, તેને બિલકુલ વાંધો નથી. જો સૌપ્રથમ તો વીટીવીને આજે મુદ્દો લીધો છે ને, આ મુદ્દો રાજકીય મુદ્દો નથી, પણ એક અવેરનેસનો મુદ્દો છે અને જાગૃતતાનો મુદ્દો છે. અને સમયાંતરે સમૂહ માધ્યમો અને તમારા જેવા માધ્યમોએ આવા પ્રકારના મુદ્દા ઉઠાવે છે, બહુ જ અગત્યની વાત છે. આ એક મિનિસ્ટ્રી એટલી બધી મજબૂત છે કે ભૂતકાળમાં લાલ બહાદુર શાસ્ત્રી, મનમોહન સિંહ, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી, સીપી જોશી, કમલનાથ અને અત્યારે નીતિન ગડકરી, દરેકે દરેક કાર્યક્ષમ મિનિસ્ટર હતા. નીતિન ગડકરીને હું પર્સનલી પણ કાર્યક્ષમ મિનિસ્ટર તરીકે સ્વીકારું છું, સારું કાર્ય કરી રહ્યા છે. પણ એની અગેન્સ્ટ જ્યારે એ વસ્તુ સ્ટેટમાં આવે છે અને સ્ટેટની અંદર જે પ્રમાણે ભ્રષ્ટાચારની વાત આપણે, જે આ હિડન ભ્રષ્ટાચાર છે, તમે વિચાર કરો કે આખા ભારત દેશમાં 2.4 લાખ કરોડ અત્યાર સુધી ટોલ ટેક્સ ઉઘરાવાઈ ગયો છે. આપણે વાત કરી ઓપનિંગ રિમાર્ક્સમાં, 758 ટોલ છે. ગુજરાતની અંદર જેટલા પણ ટોલ બનાવવાનો ખર્ચો જે છે અત્યાર સુધી 11,000 કરોડ થયો ટોટલ, અને એની આવક થઈ 19,000 કરોડ. એટલે મુખ્ય આવક જે છે એ ટોલ ટેક્સ રોડ બનાવવા કરતા વધી ગઈ છે. છતાં પણ અત્યારે ગુજરાતની અંદર 9 એવી જગ્યાઓ છે કે જ્યાં ટોલ ટેક્સ હકીકતમાં ભરવાનો ના જ હોય, કારણ કે એઝ પર લો સરકાર અને કંપનીઓ વચ્ચે કરાર થતા હોય. સરકારે પોતે બનાવ્યો નેશનલ હાઈવે ઓથોરિટીએ, તો પોતાની પણ એક જે એનો રૂલ્સ છે, નેશનલ હાઈવે રૂલ્સ 2008, એની અંદર આ બધી વસ્તુ સદંતર લખેલી જ હોય છે. આ લોકો મરમ્મતના બહાને, બીજા બધા બહાને આ વધારે છે. બીજી એક વાત હેમંતભાઈ કહું તમને, આ રોડ બનતા હોય છે ત્યારે એ જે રોડનું જે જમીનોનું જે કલેક્શન કરવાનું હોય છે એ પૈસામાં ગણવાના નથી આવતા, માત્ર રોડ બનાવવાનો ખર્ચો જ ગણવામાં આવે છે. બીજી વાત, આનંદીબેને જતા
છેલ્લા દિવસે માસ્ટર સ્ટ્રોક માર્યો હતો ટોલ ટેક્સ હટાવવાનો, જે ગુજરાતના સ્ટેટના છે એ બધાને ગમ્યો હતો. આપને જાણીને નવાઈ લાગશે, ટોલ ટેક્સ હટાવ્યો એનો મતલબ કે હું ને તમે નથી ભરતા, પણ આપણા પ્રજાના પૈસે સરકાર તો ભરી જ રહી છે આ લોકોને. એટલે આ લોકોને અત્યારે તમારી ગાડીઓના નંબરો જે બતાવે, જેટલી ગાડીઓ ગઈ એનો પણ હિસાબ શું છે, એ સરકારને એમના વચ્ચેનો શું વહીવટ છે એ પણ બહુ મોટો પ્રશ્ન છે. હવે વાત રહી આ આવકની વાત પતી ગઈ. હવે જે નિયમો છે 60 કિલોમીટરની અંદર, એ 60 કિલોમીટર પછી નીતિન ગડકરીએ કીધું કે 60 કિલોમીટરની અંદર કોઈ ટોલ ટેક્સ ના હોવો જોઈએ. હું તમને એક એક્ઝામ્પલ આપું. કરજણ વડોદરાથી તમે જાઓ છો અને તમે કામરેજ સુરત પહોંચો છો, એ બંનેની વચ્ચે ભરૂચમાં કેબલ બ્રિજ બન્યો. આ કેબલ બ્રિજનો 30 રૂપિયા ટોલ ટેક્સ ઉઘરાવવાનો ચાલુ કરી દીધો, જે હકીકતમાં 60 કિલોમીટરની અંદર છે. લોકોએ આંદોલન કર્યું. આમાં પણ નવાઈની વાત એ છે કે કેબલ બ્રિજ તો એક જ સાઈડ બનેલો છે. હેમંતભાઈ, મારી વાત બહુ જ અગત્યની છે. કેબલ બ્રિજ એક જ સાઈડ બનેલો છે, છતાં પણ બંને બાજુથી એમના ટેક્સ લેવામાં આવે છે. લોકલ આમાં સૌથી વધારે લોકો જે હેરાન થાય છે લોકલ છે. ત્યાં અમારા આદિવાસી યુવા શિક્ષિત નેતા ધનરાજ વસાવાએ આંદોલન કર્યું, ત્યારે લોકલ લોકો જે બચારા 30 to 60 સામાન્ય સામાન ખેડૂતોને વેચવાનો હોય, એ ત્યાંના કેળાના પાક છે કે ત્યાંના બીજા પાક લઈને એ ભરૂચથી જતા આવતા હોય, દિવસમાં 4 વખત જતા હતા, 150 રૂપિયા તો એમને ટેક્સ લાગી જતો હતો. આ સિવાય આજે જયારે અવેરનેસનો કાર્યક્રમ છે ત્યારે મને બીજી વાર સમય ના આપતા, મારે કોઈ રાજકારણ નથી કરવું, પણ 3 મહત્વના મુદ્દા અહીંયા વીટીવી થકી મારે મૂકવા છે. પહેલો મુદ્દો એ છે, સૌથી પહેલો મુદ્દો કે આપણે જે આ ફાસ્ટેગ તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, એની 100 મીટર પહેલા પીળો પટ્ટો લગાવવો જરૂરી છે. હવે આ જયારે તમે પીળો પટ્ટો નથી લગાવતા 100 મીટર, એનું કારણ એ છે કે તમારે કંઈક કરવું છે. હું તમને એક્ઝામ્પલ આપું. એ પીળો પટ્ટો લગાવેલો હોય અને પીળા પટ્ટાની બહાર જો તમારી ગાડીઓ, એનો મતલબ વેઇટિંગ છે, તો બહાર વાળી એક પણ ગાડીને ટેક્સ ભરવાનો નથી, એવો નિયમ છે. નિયમ નંબર 2, તમે ટોલ ટેક્સ ઉપર ગયા, તમારું ફાસ્ટેગ કામ કરે છે, પણ એ લોકોનું ફાસ્ટેગનું મશીન કામ નથી કરતું અને 10 સેકન્ડથી વધારે રહ્યા, ઓનલી 10 સેકન્ડથી વધારે, તો એ 10 સેકન્ડથી વધારે રહો તો પણ તમારે ટેક્સ ભરવાનું નથી આવતું. એક લાઈનની અંદર 6 થી વધારે વાહનો ઉભા હોય તો પણ તમારે ટેક્સ ભરવાનો નથી આવતો. છતાં પણ આવું કોઈ તકલીફ થાય ત્યારે 1033 આનો નંબર છે. ટોલ ફ્રી ઉપર એક જાગૃત નાગરિક તરીકે પણ આપણી ફરજ છે કે આ લોકોની સામે ફરિયાદ કરીએ. રોનકભાઈ, સોરી માફ કરજો, એક છેલ્લી વાત હું આપને કહું, પછી મારી વાતને વિરામ મૂકું છું. મારા ઘેર બેઠો હતો અને હેમંતભાઈ 75 રૂપિયા ટેક્સ મારી ગાડીનો કપાઈ ગયો. મારે એટલી બધી લાંબી લડાઈ લડવી પડી. પેટીએમ વાળા કે અમે ના કરીએ, બેંક વાળા કે અમે ના કરીએ, નેશનલ હાઈવે ઓથોરિટી કે અમે ના કરીએ. છેલ્લે નીતિન ગડકરીજીને ટેગ કરીને મારે આ વસ્તુ મૂકવી પડી. સવાલ 75 રૂપિયાનો નહોતો, સવાલ આ સિસ્ટમની અંદર ફેલિયર છે એનો હતો, અને આપણે બધાએ ભેગા મળીને આ લડાઈ લડવી પડી. શૈલેષભાઈ, મારો સવાલ એ છે કે ગુજરાત સમૃદ્ધ છે, સાચી વાત છે, પણ કોઈક એક સામાન્ય માણસને તમે પૂછો તો ખરા કે આ સમૃદ્ધિની આડમાં ને આડમાં જો 5 વર્ષમાં 1500 કિલોમીટરના સ્ટેટ હાઈવે નેશનલ હાઈવેમાં તબદીલ થઈ જાય, એને સીધી રીતે ટેક્સ ભરવાનો થાય, તો એના માથેથી શું શું જાય છે એને કોઈ પૂછે તો ખરા? તમે કોઈ સર્વે તો નહીં કરાવો, એની કોઈ નાડ તો પારખો, એને તો કોઈ પૂછો કે એના ઉપર શું વીતે છે. અને આ મેં કીધું કે 12 મહિનામાં 5 મહિના બિચારો એ 3 મીટરના ખાડામાંથી એ પસાર થાય કુવા જેવડા. કોઈ શહેરના કમિશનરે એના ગામની બહારથી પસાર થતા હાઈવે માટે એ હાઈવેના કોન્ટ્રાક્ટરને દંડવો પડે, એના સામે કેસ નોંધવો પડે. હું માનું છું કે આનાથી મોટી ફેલ્યોરિટી આ રોડ બનાવનારાઓની બીજી છે શું? તમારો અવાજ મ્યુટ છે. આપની વાત સાથે અહેમદભાઈ. હા, સંભળાય છે, સંભળાય, બોલો. હાલો. હા, સંભળાય છે તમારો અવાજ, બોલો. આપની વાત સાથે હું સંપૂર્ણ રીતે સહમત છું. અને જે પ્રકારનું ટોલ પ્લાઝા અને ટોલ ટેક્સ જે રીતે NHAI નેશનલ ઓથોરિટી હાઈવે ઓથોરિટી જે છે એ ઉઘરાવે છે,
અને એમાં જે નિયમો છે 20% જે નિયમ છે ને અત્યારે ટ્રાન્સપોર્ટ એસોસિએશન જે છે એ પણ હડતાલ ઉપર છે ને હડતાલ કરવાનો તમામને અધિકાર છે, વિરોધ કરવાનો પણ અધિકાર છે, એ બંધારણની જોગવાઈ મુજબ છે. પરંતુ 20 કિલોમીટર સુધીની છૂટ અને પાછી 60 કિલોમીટરની અંદર ટોલ ટેક્સ હોવો જોઈએ એ આપણે માનીએ છીએ. પરંતુ બે ટોલ ટેક્સ 60 કિલો, હમણાં મારા મિત્ર હિમાંગભાઈ વાત કરતા હતા એટલે જ મારે આ વચ્ચે બોલું, તમારા વાતનો તો જવાબ આપું જ છું. 60 કિલોમીટરની અંદર આવતો હોય કોઈ બીજો ટોલ પ્લાઝા પણ આવતું હોય તો એ વ્યાજબી નથી. પરંતુ એ ટોલ પ્લાઝા એક જ ઓથોરિટીના છે, એ રાજ્ય ઓથોરિટીના નથી, કેન્દ્ર NHAI ના નથી, એ પણ જોવું જોઈએ. માનો કે પુલ આવ્યો છે તો એ રોડનો ભાગ નથી, એ પુલ આવ્યો છે તો પુલનો અલગ હોય. પરંતુ જે પ્રકારે માનો કે આવતું હોય તો એમાં ટ્રાફિક, અયોગ્ય જે સ્થાન છે એ બે સંલગ્ન સ્થાનોની વચ્ચેનું અંતર, ઉપલબ્ધતા અને જમીન જે છે એ બધા જ કારણો કામ કરતા હોય છે. એ એક વાત. બીજી વાત, ટોલ ટેક્સ માનો કે જ્યારથી આવ્યો છે ત્યારથી પછી જે સુધારાઓ કરવાના છે, છેલ્લે 10 સપ્ટેમ્બર 2024માં આપણે કેન્દ્ર સરકારે નવા નિયમો પણ બનાવ્યા છે. એમાં 20 કિમી સુધીની છૂટ, ટોલ ટેક્સ, એ જે ટેક્સ છે એક પ્રકારનો તમે પણ કહ્યું કે ટેક્સ છે, એટલે ટેક્સ હોવાના કારણે સીધો ટેક્સ નથી પણ પરોક્ષ રીતે ટેક્સ છે. આપણું રાજ્ય અને બીજા રાજ્યો, એ બીજા બે રાજ્યોનું તફાવત જુઓ તો ખબર પડે. મને આનંદ એ થયો કે નીતિનભાઈ ગડકરી એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અત્યારે મંત્રી છે, એના પણ કોંગ્રેસના જે વક્તા છે એમણે વખાણ કર્યા. અને આનંદીબેન પટેલ જે મુખ્યમંત્રી હતા ગુજરાતના, એમણે જયારે 4 વ્હીલર જે છે એનો ટેલ ટેક્સ નાબૂદ કર્યો હતો, અત્યારે પણ નાબૂદ કર્યો છે. પણ જે રોડ ગુજરાત સરકારના હોય ત્યાં નાબૂદ છે, પણ એ રોડ જયારે કેન્દ્રમાં જાય અથવા તો એને માં જાય એટલે એનો ટેક્સ લાગતો હોય છે. પરંતુ ટેક્સ જે છે એ વાહનો ત્યાં ચાલે, એમાં રોડ બગડે, તકલીફ થાય, રોડની મરામત કરવી પડે, આ બધાનો સરવાળો કરીએ એટલે ટેક્સ થાય. પરંતુ જે હડતાલ ઉપર ગયા છે એ લોકોના ખંભે બંદૂક ફોડવાના પ્રયત્નો કોંગ્રેસ કરે છે, એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. અમે પણ માનીએ છીએ કે જે પ્રકારનો ટોલ 2001-2 થી ઉઘરાવાય છે એમાં પાછું ટોલ ટેક્સ છે એ કઈ ગુજરાત સરકારે ચાલુ કર્યો એવું પણ નથી. નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી જ આ રોડનો ટેક્સ મારો સવાલ એ છે, તમારો અભ્યાસ હોય તો મારો સવાલ એ છે શૈલેષભાઈ કે કોઈ એક રોડનો 2001માં 170 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોય. શૈલેષભાઈ એક લોજિકલ સવાલ છે, વાત સાચી, તમારે બચાવ કરવાનો હોય. શૈલેષભાઈ મારો અવાજ સંભળાય કે નહીં? શૈલેષભાઈ મારો સવાલ એ છે, એક લોજિકલ સવાલ એ છે કે કોઈ એક રોડનો ટોલ ટેક્સ 2001માં ઉઘરાવવાનો શરૂ થયો, 170 કરોડ રૂપિયા એ કંપનીમાં ખર્ચ કર્યો હોય, 80% એ કંપનીની પોતાની એનો સ્ટેક છે એ રોડ બનાવવામાં, અને 20% રાજ્ય સરકારનો છે. મને એ સમજવું છે લોજિકલી, આ હેમાંગભાઈ પણ સમજાવી શકે ને, બંને એસોસિએશન વાળા જે અત્યારે મૂછો ઉપર તાવ દે છે એ પણ સમજાવી શકે શૈલેષભાઈ કે 2001માં 170 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો એક હાઈવે 2009માં એટલે કે લગભગ 8-9 વર્ષમાં જો એને 800-900 કરોડ ઉઘરાવી લીધા હોય, એટલે કે 4 ગણા પૈસા એને ઉઘરાવી લીધા હોય, અને 15 વર્ષ પૂરા થતા સુધીમાં જો એને 3000 કરોડની આવક થવાની હોય, એટલે કે 2001માં 2016માં એ 15 વર્ષમાં એ 3000 કરોડ રૂપિયા વસૂલી ચૂક્યા હોય, તો આ ગણી તો કોઈ સમજાવી શકે. અને પાછો નેશનલ હાઈવે છે, મારે ત્યાંથી ગાડી લઈને જવાનું, તમારે જવાનું, બિચારો મહામંથનનો એક દર્શક ક્યાંક શહેરમાંથી એક જૂની અલ્ટો લાવીને ગામડામાં ફેરવતો હશે, એને પણ ત્યાંથી પસાર થવાનું છે. તો એ કોઈ લોજિક છે? તમે લોકો કોઈને કોઈ એ સવાલ ક્યારે પૂછો છો કે એક હાઈવે 2001માં બન્યો, 170 કરોડ ના ખર્ચે બન્યો, 2030 સુધી એને ખર્ચ નીકળવાનો નથી, એ સરકારને એવું કે 2040 સુધી અમને ઉઘરાવા આપો, એટલે કે 40 વર્ષ એની 3 પેઢીઓ મજા કરે. હું કહું છું કે ટાપુના ટાપુ ખરીદી લે, મજા પડી જાય એને એમ. બીજું કોઈ કરવાની જરૂર નહીં, બીજો કોઈ રોડે બાંધવાની જરૂર નહીં, તમારે પાસે આવવાની જરૂર નહીં, કોઈ ટેન્ડરે ભરવાની જરૂર નહીં. એક બનાવ્યો કયો તો કે વડોદરા હાલોલ હાઈવે, કોણે બનાવ્યો તો કે દાદા બનાવીને ગયા હતા, કે દીકરા હજી એકદમ એને ઘી કેળા છે, મજા કરે છે. કોઈ લોજિક છે આનું? હેમંતભાઈ, તમારી જે વાત, હેમંતભાઈ
એટલા માટે કહું છું કે આ 20% જે નિયમ કીધો ને હા. એ નિયમ પ્રમાણે માનો કે 500 કરોડનો ખર્ચ થયો છે, ઇન્વેસ્ટમેન્ટ 500 કરોડનું થયું છે, તો 20% પ્રમાણે 100 કરોડ જેટલો નફો એને થવો જોઈએ. જો એ પછી પણ ટોલ ચાલુ રહે છે, ટોલ પ્લાઝા ચાલુ રહે છે, તો એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી, એ અમે સ્વીકારીએ છીએ. પરંતુ એના નિયમો હોય છે, એની કંઈક પરિસ્થિતિ હોય છે, એ જમીનની પરિસ્થિતિ હોય છે, એ સંપાદનની પરિસ્થિતિ હોય છે, એ કોન્ટ્રાક્ટરને જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એ કોન્ટ્રાક્ટને ત્યાં મરમ્મત કરી અને જે કાંઈ કરવું હોય એ પરિસ્થિતિ હોય છે. નેતાઓને તમને માનો કે લોકોને બરોડા કરવાના હાલનો જે શું ટોલ છે? પ્લાઝા છે, ટોટલ 22 જેટલા છે, પણ એ બરોડા હાલનો ટોલ પ્લાઝા છે એનું ટેન્ડરની જે અવધિ જે છે એને જે આપ્યું છે, મેન પાવર સહિત જે મરમ્મત સહિત જે આપ્યું છે, એમાં ક્યાંય ફેરફાર હશે તો એ જોવું જોઈએ, અમે માનીએ છીએ. આ લોકો પણ કે એના કે રાજ્યની મેન સમસ્યા પાવર ને નથી, કે કરોડો સમગ્ર રૂપિયા પગાર નહીં ગુજરાત આપતા રાજ્યની હોતા. સમસ્યા નથી, એક પણ રાજ્યની નથી, શૈલેષભાઈ, સમગ્ર દેશની સમસ્યા છે. એટલે તમે- સમગ્ર દેશના તમામ રાજ્યોમાં શું શું પરિસ્થિતિ છે એ પણ જોવું જોઈએ. પણ તમે- 3 પ્રકારના ટોલ ટેક્સ ઉઘરાવે છે, હું ટૂંકમાં જ કહું છું. માનો કે હલકા અને કોમર્શિયલ ટોલ હોય ઓકે. તો એનો પર કિલોમીટર પણ 1.5 રૂપિયા ઉઘરાવાય છે. પણ શૈલેષભાઈ, કાર અને જીપ છે એમાં શૈલેષભાઈ, 65 પૈસા એટલે એટલા રૂપિયા ઉઘરાવાય પણ છે. શૈલેષભાઈ, એ મોટા તમે લોકો વાહનો હોય તો તમે નેતાઓ બધું 2 ને 20 સ્વીકારી જ લેશો ઉઘરાવાય છે. એ કે હા પ્રકારે આ ઉઘરાવાય તો વાત સાચી બરાબર છે, તો તમને બધાને નેતાઓને શું કરવાના, તમે શું કરશો બધા? એ વ્યાજબી નથી. પણ કોઈ વાત તો પહોંચાડે કે ભાઈ તમે બધી વાતો સ્વીકારી જ લેશો. હું અહીંયા તમને બેહાડીને એ ચર્ચા પૂરી કરીને જતો રહીશ. મોહનભાઈ ને હસુભાઈને એમ થશે કે ચલો એક મીડિયામાં આવીને અમે પણ બોલી ગયા, પણ એનાથી થશે શું? તમે સ્વીકારી લેશો કે હા હાઈવે બન્યો ને એને નફોય થયો ને એના કરતા વધારે પૈસા એ કંપનીએ ઉઘરાવી લીધા, એ તમે સ્વીકારો છો, પણ શું સ્વીકારવાથી શું થશે સમજાવો. જો હેમંતભાઈ એક જ સેકન્ડ આપની પ્રતિષ્ઠિત વીટીવી જેવી ચેનલો હોય અને એની ડિબેટ છે ને એ રાજ્યના તો તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ જોતા જ હોય છે, નેશનલ કક્ષાએ પણ જોતા હોય, એમ છતાં પણ આપની ડિબેટ પૂરી થયા પછી આ લિંક પણ અમે સરકારમાં મોકલતા હોય છે, જે તે કન્સર્ટ અધિકારી અને સરકારમાં મોકલતા હોઈએ તમને મારા છીએ. સવાલનો જવાબ મળે તો તમે મને પણ પ્રશ્ન છે તો જવાબ પ્રશ્નનું આપજો, કઈ રીતે હું પણ લોકોને નિરાકરણ થાય, સમજાવીશ કે આ હડતાલ છે તો રીતે. હડતાલ Fine. કઈ રીતે નિરાકરણ Fine, થાય, fine. સુખદ સમાધાન કઈ રીતે થાય, Okay. એ તમામ બાબતો સરકાર ચાલો, જોતી thank જ you. હોય છે. આભાર. અને તમારી આ વાત છે એ પણ સરકાર સુધી ઓકે, ચલો એક બ્રેક લઉં છું. બ્રેક પછી પાછા આવી આ ચર્ચાને ચાલુ રાખીશું. ચલો બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. હેમંતભાઈ, તમે શૈલેષભાઈને મેં પૂછો તો સવાલ એ વખતે તમે આંગળી ઊંચી કરતા, તમારી વાત કરો પછી હું હસુભાઈ પાસે આવું છું. શૈલેષભાઈએ રાજકીય વાત કરી, આના કરતા હું જે વાત છે આ મેં પહેલા કીધું હતું કે અવેરનેસનો કાર્યક્રમ છે. હા. હું ખાલી એટલું જ કહું છું હા. કે શૈલેષભાઈએ જમીન સંપાદનની વાત કરી. હા. આ જમીન સંપાદનમાં આ ગુજરાતના ખેડૂતો છે ને એમની 2 ફાડિયા થઈ જાય છે જમીનના, હા. ત્યારે હાઈવે બનતો હોય ત્યારે, હા. અને એને તમે જંત્રીના ભાવે એમની જોડેથી તમે હા. ખાલી જે ચાલુ જંત્રી હોય એ જંત્રીના ભાવે એને કારણ કે તમે પૈસા સેવાનું આપો કામ છો. છે. હા, કારણ કે સેવાનું કામ છે. હા. પણ સામે તમે આ કંપનીઓને 1000 કરોડનો ખર્ચો હોય એની સામે 1900 કરોડ ઉઘરાવવાની છૂટ આપો છો. હા. એટલે કંપનીઓ કમાય, ખેડૂતો લૂંટાય, અને પાછા ખેડૂતોને એ જ હાઈવે ઉપર જવું હોય તો એનો ટોલ ટેક્સ ચૂકવવાનો, હા. એનો માલ લઈને લોકલોને ઝઘડા કરવાના. આ જે પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિની અંદર મેં વખાણ કર્યા હતા, એ વખાણ મેં એ રીતે કર્યા હતા કે આનંદીબેને જે ટેક્સ માફ કર્યા હતા એ બધા હવે ચાલુ થઈ રહ્યા છે, રોડને તમે હા. કન્વર્ટ કરી રહ્યા છો. મેં એ સેન્સમાં જેમ કીધું કે હતું. અમદાવાદ એ રાજકોટ જરા- હાઈવે. હા, એ સેન્સમાં મેં કીધું હતું. અમદાવાદ હા. મહેસાણા પણ ભવિષ્યમાં થવાનો છે. હા. તો આ સેન્સમાં મેં કીધું હતું. બાકી મારે તો એટલું જ છે કે હા. આટલા આપણા લોકલ લોકો જે હા. છે એ હા. આવતા જતા હોય ત્યારે આ અવેરનેસ કરે. 2 મિનિટથી વધારે જો સમય હોય અથવા પીળા પટ્ટાથી આગળ તમારી ગાડી જે છે 6 ગાડીથી વધારે ઊભી હોય તો તમારે ટેક્સ આપવાનો નથી. 10 સેકન્ડની અંદર જો ટોલ ટેક્સનો દરવાજો ના ખુલે તો પણ ટેક્સ નથી આપવાનો. 1033માં તમે ફરિયાદ કરો, પણ ત્યાં એવું થાય છે કે આ ટોલ ટેક્સની અંદર લુખ્ખા ઉભા હોય છે. તમે કંઈક પણ ફરિયાદ કરવા જાઓ તો સામાન્ય માણસને લાકડીઓ લઈને ત્યાં તમે જુઓ કેવા ગુંડા ઉભા હોય છે, એ મારવા દોડી જાય છે. આ પ્રકારની પરિસ્થિતિ છે અને આના માટે જવાબદાર માત્ર ને માત્ર સરકાર છે. શૈલેષભાઈ, તો જનતાએ બરાબર સમજે છે કે આનંદીબેન જે હક કરીને ગયા હતા એ સરકાર હવે સ્ટેટ હાઈવેમાંથી અને નેશનલ હાઈવેમાં તબદીલ કરી રહી છે. લોકોને બરાબર ખબર પડે છે કે જે ટોલ પ્લાઝામાં કાર વાળો એમનામ નીકળી જતો હતો એ ટોલ પ્લાઝામાં એ સ્ટેટમાંથી નેશનલ હાઈવેમાં કન્વર્ટ થવાના કારણે એને હવે ટોલ આપવો પડશે જે કંપની નક્કી કરે છે. તો લોકોને ખબર પડે છે શૈલેષભાઈ. તો તમારી પાસે એનું કોઈ જવાબ છે કે નહીં, કે તમારી પાસે એનું કોઈ ઠોસ કારણ છે કે નહીં કે સરકારો આવું કરી કેમ રહી છે? રાજ્ય સરકારના રોડ આનંદીબેન જે હતા હા.
એ આનંદીબેનના જે માનો કે રાજ્ય સરકારમાં એ મુખ્યમંત્રી હતા ને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, તો એ રાજ્ય સરકારમાં રોડ હોય તો એ ટેક્સ નથી, પણ એ રોડ જયારે NHAI માં જાય છે, કેન્દ્ર સરકારમાં જાય છે, ત્યારે એક રાજ્યને અલગ પ્રાવધાન આપવું એ કેન્દ્ર સરકાર જોગવાઈ ન કરી શકે. આપણે આ હડતાલ જે છે ટ્રાન્સપોર્ટ એસોસિએશનની, એ હડતાલની જે વાત છે એ કેન્દ્ર સરકાર સુધી પણ પહોંચાડીશું અને એમાં પણ કઈક નિરાકરણ આવે એ જોઈશું. એક વાત. અને બીજી વાત એ કે ગુંડા તત્વો ટોલ પ્લાઝાની પાસે ઉભા છે. કોઈ ગુંડા તત્વો ટોલ પ્લાઝાની પાસે ઉભા રહેતા નથી, અને એવા કોઈ હોય છે તો એની ઉપર પગલા લેવાય છે, અને પગલા લેવાયા પછી હેમાંગભાઈ એ વિડીયો જયારે આવે છે ને, જયારે કોર્ટમાં એને લઈ જતા હોય ને, ત્યારે કુકડા ચાલ ચાલે છે. એ પણ તમારે જોવું જોઈએ કે પોલીસની કામગીરી કરે છે. કોઈ ગુંડા તત્વને ગુજરાતમાં સ્થાન નથી ભાઈ. આમની ગાડી રોકાતી નહીં. જેવી રીતે ટોલ ટેક્સ ઉઘરાવે છે પૈસા, એ રીતે શૈલેષભાઈની ગાડી ચાલો રોકાતી ફાઇન. નથી. ઓકે હસુભાઈ, તો મારો મુદ્દો એ છે કે તમે લોકો આ જે બધા નેતાઓની આવભગત કરો છો, મોટા મોટા હાર પહેરાવો છો, પણ તમારું ઉપજતું કશું નથી. અને હું તો એવું માનું કે તમારું ઉપજે ને તો બિચારા સામાન્ય માણસનું ઉપજે, તમારા કારણે એને હક થાય. એ તો એની નોકરી ધંધામાં વ્યસ્ત છે. તમે બધા હજારો ને કરોડો લોકો છો, તમે બધી તમારે શક્તિ પ્રદર્શનો કરો છો, તમે એવું કહો છો કે અમે આવડા મોટા સંગઠનો છીએ, પણ તમારું ઉપજતું કશું નથી. ઉપર તમે પબ્લિકનો વિચાર કરીએ છીએ, બાકી આ કઈ ભાજપ કે કોંગ્રેસની બીટ નથી ને. ભાજપના નેતા એમ કહે છે કે કોંગ્રેસ વાળા ટ્રાન્સપોર્ટરના ખંભે બંદૂક રાખી, અમારા ખંભા એવા નવરા નથી હો કે અમે કોઈને ભાજપની નો રાખવા દે ને કોંગ્રેસની નો રાખવા દે. જો અમે ધારીએ ને તો ગમે એને ઝુકાવી દઈએ, પણ અમે પબ્લિકનું વિચારીએ છીએ. સરકાર પબ્લિકનું નથી વિચારતી. આજ રોયલ્ટી લે છે સરકાર ટોલ પ્લાઝા વાળા પાસેથી. શેની લ્યો તમે? તમે શું આપો છો? ટોલ પ્લાઝા તમે ગુંડાની વાત કરો છો? આ કાલનો જ દાખલો છે. બામણબોર ટોલ પ્લાઝા ઉપર બગોદરા ગાડીવાળા બે દીકરા ખટારાવાળા, એની પાસે હજાર રૂપિયા લીધા. ફાસ્ટેગમાંથી 84 રૂપિયા કપાઈ ગયા. 126 રૂપિયાનો રિટર્ન પાસ આપ્યો, અને તે પછી બગોદરા બાઉન્ડ્રીએ રોકીને ઉભા રહી ગયા. મારે 8 વાગે જવું પડ્યું, અને પછી ગાડીઓ છોડી એને વગર પૈસે 1000 રૂપિયામાં લઈ લીધા. ખોટી પાવતીઓ આપે છે. એ ગુંડા સિવાય બે છે હું ટોલ પ્લાઝે. બધાના કમિશન મળે છે, અધિકારીઓ નહીં, PWD ના. હવે બધા મને ફોન કરે છે કે તમે આગળ ન વધતા, શું કરવાને? આટલા વર્ષથી આ ટોલ પ્લાઝો છે બગોદરા બામણબોરનો. આ નેશનલ હાઈવે સાથે રાજકોટ થી કોઈને અમદાવાદ જવું હશે ને તો 4 ટોલ પ્લાઝા થશે. આ માંડિયાસણ ટોલ પ્લાઝો કરે છે. એરપોર્ટ જવા વાળાની શું દશા થાય? કેટલા ઇન્ડસ્ટ્રીઝ થઈ ગયા છે, કોઈ વિચારો છો તમે? અમારું નેશનલ, અમે એમ માની કે ગ્રોથ થઈ, ઇન્ડિયાનો ગ્રોથ થાય. શું ગ્રોથ? લૂંટો છો પબ્લિકને, બીજું કાંઈ નથી કરતા. એટલે એ બરાબર સમજવાની જરૂર છે શૈલેષભાઈ. આજે હસુભાઈ જે ટોલ પ્લાઝાઓનું નામ લે છે, એટલે એક દીકરો બાળ મંદિરમાં હતો અને એના બાપુજી એને તેડીને લઈ જતા હતા એ હાઈવે ઉપરથી, ત્યારે ટોલ ટેક્સ શરૂ થયો. એ દીકરાના ઘરે દીકરો આવ્યો ને એ કોલેજમાં આવ્યો ને તોય એનો બાપ એ ટોલ ટેક્સ ભરી રહ્યો છે, દાદોય ભરી રહ્યો, અને કાલ ઉઠીને પાછો એનો દીકરો પણ ભરશે. ઓકે, તો આ એ વરાળો કાઢે છે. આ એની બળતરા છે એમની જે બોલે છે. તમને મે બી સમજાતી હોય તો શૈલેષભાઈ, લાસ્ટ 30 સેકન્ડ એના સવાલનો જવાબ આપવા માટે. લાસ્ટ 30 સેકન્ડ. હું ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ભગદેવભાઈ જે છે એની વાત જે છે કે ગુંડા તત્વો છે કે ગુંડા તત્વો જે હોય ને એની ઉપર પગલા લેવાયા છે, એક વાત. અને બીજી વાત કે એમણે કહ્યું કે ખંભે બંદૂક નથી રાખતા. તો અત્યારે જે કોંગ્રેસના લોકો છે એ જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે તમે આવતા હતા ત્યારે કેમ એમ નહોતા કરતા ને અત્યારે આવું કરે છે? મારી વાત એટલી જ હતી. બાકી તમારી સાથે છે સરકાર, અને સરકાર ટેબલ ઉપર બેસીને વિચાર પણ કરવાની છે કે ટ્રાન્સપોર્ટ એસોસિએશન નહીં, આમ નાગરિક છે, નાનો માણસ, એક ટ્રક જેને છે એને પણ કોઈ તકલીફ ન થાય એ પણ અમે જોવાના છીએ. માનો કે તમે તો ટ્રકોના નેતા છો અથવા તો ટ્રક એસોસિએશનના નેતા છે, નેતા માટે કઈ નહીં, પણ નાના ટ્રક વાળા પણ હેરાન ન થાય એ સામે જોવા વાળી આ સરકાર છે. અને આ ડબલ એન્જિનની સરકાર છે. અમારી જવાબદારી છે, જવાબદારી અમે નિભાવી દીધું ને. પણ ક્યાંય તકલીફ વાળા કોઈ નિયમો હશે તો નિયમોમાં છૂટછાટ કઈ રીતે? ફાઇન. ચલો શૈલેષભાઈ, હેમાંગભાઈ, મોહનભાઈ ને હસુભાઈ, ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ એક મુદ્દા સાથે ફરી મળીશું. આજે રજા આપશો.